વાલા વાલા ભૂલકાઓ ઓલ વેલ મજામાં ને? ચેપ્ટર નંબર 10 ના થિયરી પોર્શનને આપણે કમ્પ્લીટ કરી લીધો. નાઉ હવે બે ઇલસ્ટ્રેશન બાકી છે, એટલે કે ઉદાહરણ અને પછી સ્વાધ્યાયના દાખલા. ધેન ઓવર. ઓકે, તો બહુ બધી વાર નહીં કરતા, તમે બધા તૈયાર થઈ જાઓ. કયા પેજ નંબર પર શું છે એ તમને કહી દઉં. ઓકે, અને પેજ નંબર આપણું છે 10.7 સુધી તો કરી લીધું. 10.8 નંબરનો ઉદાહરણ સોલ્વ કરી રહ્યા છીએ. 10.8 નંબર 10.8 ઉદાહરણ, રાઈટ? ઉદાહરણ. ઓકે, બીજી એક વાત તમને કહું. ઘણા બધા વાલા વિદ્યાર્થીઓ આ વિડિયો લેક્ચરને લાસ્ટ સુધી જુએ છે. સો થેન્ક યુ સો મચ એ બધાને. કેટલાક અડધે સુધી જુએ છે. એક નાની સરખી રિક્વેસ્ટ છે યાર, ટાઈમ ફાળવો છો તો છેલ્લે સુધી જુઓ. કારણ બધું સ્કીપ કરી દોડાઈને કોઈ ફાયદો તમને નથી થવાનો. તો સૌથી પહેલા જે લાસ્ટ સુધી જુએ છે બધાને થેન્ક યુ સો મચ. ફાયદો મારો તમારો જ છે. કારણ જેટલું શાંતિથી સાંભળશો, સમજશો, માર્ક્સ એટલા વધશે. અને તમને ખબર છે, લંબચોરસ માર્કશીટ જે આવશે ને એના ઉપર તમારા એડમિશન થવાના છે. રાઇટિંગ પ્રેક્ટિસ જરૂરી છે, એના માટે સમજવું જરૂરી છે. બસ આ બે બાબત કરી લીધી એટલે તમારું કામ એકદમ અપ ટુ ડેટ થઈ જશે. ઓકે, સો ટાઈમ બગાડ્યા વગર સૌથી પહેલા 10.8 નંબરનો ક્વેશ્ચન જે પેજ નંબર 378 પર છે એને સમજવાની કોશિશ કરીએ. જ્યારે એક પોલેરોઇડ તકતીને એકબીજાને લંબ રાખેલ બીજી બે પોલેરોઇડની વચ્ચે રાખી ભ્રમણ આપવામાં આવે ત્યારે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતાની ચર્ચા કરો. હવે તમને સાચું કહું, આ આખો દાખલો એ ખાલી એક જ સૂત્ર માલસના નિયમ પર આધારિત છે. બાકી ડાયાગ્રામ જે ડ્રો કરીશું બોર્ડ પર એના ઉપરથી બિલકુલ સ્પષ્ટતા તમને મળી જશે. સરસ મજાનો નાનો સરખો દાખલો છે. સી, આ આપણી પાસે અક્ષ છે, એમાં મારી પાસે આવું એક પોલેરોઇડ છે. હવે પોલેરોઇડ હોય તો એને આપણે પી કહી શકીએ, એટલે પહેલું છે તો પી. આ જે છે એને એની ઓપ્ટિકલ એક્સિસ કહેવાય ઇંગ્લિશમાં. એનું બીજું નામ ઇંગ્લિશમાં પાસ એક્સિસ કહેવાય અને ગુજરાતી માટે એનું નામ ત્રીજું થઈ શકે દબ અક્ષ, રાઈટ? હવે જે છેલ્લું પોલેરોઇડ છે એ છેલ્લા પોલેરોઇડને અને આને જો હું વાત કરું તો આ છેલ્લું પોલેરોઇડ થયું. બંનેની અક્ષ પરસ્પર લંબ થઈ ગઈ. આને નામ આપીશ P3, કરેક્ટ? બીજું વચ્ચે એક પોલેરોઇડ મૂકેલું છે અને એને આપણે આમ ભ્રમણ આપવાનું છે. તો એને ભ્રમણ આપતું જો મારે બતાવવું હોય તો મારે એને આવી રીતે કોઈક ખૂણે અહીંયાથી બતાવવું જોઈશે, રાઈટ? તો આવો કોઈ ખૂણો હું અહીંયાથી બતાવી આપું તમને, સહેજ નમન કરેલો, નમેલો ખૂણો, લાઈક ધીસ, રાઈટ? આવી રીતે. તો આ આવી રીતનો નમન ખૂણો, આ એની અક્ષ. આને આપણે નામ આપી શકીએ P2. ધેટ્સ ઇટ. એકદમ ક્લિયર? P1 અને P3 ની દગક્ષ વચ્ચેનો ખૂણો, ઓપ્ટિકલ એક્સિસ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. બસ તો એ વાક્ય લખી નાખીએ ને. P1 અને P3 પોલેરોઇડની દગક્ષ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. ધેટ્સ ઇટ. P1 અને P2 પોલેરોઇડની દગક્ષ વચ્ચેનો ખૂણો થીટા છે, બરાબર? માટે P1 અને P2 અને P3 પોલેરોઇડની દગક્ષ વચ્ચેનો ખૂણો બરાબર આનો ને આનો 90 છે. આમાંથી થીટાને બાદ કરી નાખો તો અહીંયા થઈ શકશે 90 - થીટા. આ પહેલો કન્સેપ્ટ બિલકુલ ક્લિયર થઈ ગયો તમને, એકદમ સમજાઈ ગયો. હવે જે અધ્રુવીભૂત પ્રકાશ અહીંયાથી આપાત થયો છે એની ચર્ચા તમારી સાથે કરી રહ્યો છું. આમાંથી નિર્ગમન પામતો પ્રકાશ, આમાંથી પાસ આઉટ, નિર્ગમનનો મતલબ પાસ આઉટ થતા પ્રકાશ માટે
અહીંયા જે તીવ્રતા મને મળશે એ તીવ્રતા હશે I0 અને એનો કંપ વિસ્તાર હશે E0. અહીંયા આના મને બે ઘટક મળવાના છે. કેવી રીતના? તો આ સમજાયું છે ઓલરેડી આપણે કે આવો પ્રકાશ અહીંયાથી આમ પસાર થશે. તો આ ખૂણો થીટા થશે, રાઈટ? તો હવે એના બે ઘટક હું લઈ શકું એમ છું. એક આને સમાંતર, જેને આપણે કહીશું E0 cos θ, અને બીજો આ લંબ કે જે આની અંદર શોષાઈ જવાનો છે, રાઈટ? તો હવે આમાંથી બહાર આવતો પ્રકાશ એ આની રીતના બહાર આવશે, આ દગક્ષને અનુરૂપ બહાર આવશે, મતલબ આવી રીતે આવશે, રાઈટ? અને હજુ આમાંથી બહાર આવતો પ્રકાશ કેવો હશે એ આપણે શોધવાનું છે. તો આની તીવ્રતા હું I1 it is equal to I0 લખું છું. તો અહીંયા I2 is equal to મને સૂત્ર મળી શકશે, માલસનો નિયમ, I0 cos square θ. કારણ પહેલા અને બીજા વચ્ચેનો પોલેરોઇડનો ખૂણો થીટા છે. બીજા અને ત્રીજા વચ્ચેનો પોલેરોઇડનો ખૂણો આટલો છે. તો અહીંયા મળતા પ્રકાશની તીવ્રતાને જો હું I3 કહી દઉં તો it is equal to I2, આ અહીંયા આવ્યું છે તો આ અહીંયા જશે, I2 અહીંયા થઈ શકશે cos square pi by 2 minus theta. વાલા બચ્ચાઓ, તમારો દાખલો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. તમે એમ કહેશો સર જવાબ તો આવ્યો નથી, કન્સેપ્ટ પૂરો થઈ ગયો. તમારે હવે નવું કશું આમાં વિચારવાનું રહેશે નહીં. બસ ક્લિયર? તો અહીંયા લખીએ, પ્રથમ પોલેરોઇડમાંથી બહાર મળતા પ્રકાશની તીવ્રતા I1 it is equal to I0, that's it. બીજા પોલેરોઇડમાંથી બહાર મળતા પ્રકાશની તીવ્રતા I2 is equal to I0 cos square θ. કયો નિયમ? માલસનો નિયમ. લખો એટલે લખી શકો છો, માલસના નિયમ, રાઈટ? એવી જ રીતે અહીંયા ફરીથી ત્રીજા પોલેરોઇડમાંથી બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા, જેને હું નામ આપી દઈશ I3. સો વાલા બચ્ચાઓ, I3 is equal to અહીંયા લખી શકીશ I2 cos square pi by 2 minus θ. That's it. હવે હું અહીંયા શું લખીશ તો બરાબર ધ્યાન રાખજો હો. I3 is equal to I2 ની જગ્યાએ હું આ લખી દઈશ એટલે થઈ શકશે I0 cos square θ cos pi by 2 minus θ, તો એની જગ્યાએ લખાય sin θ, તો sin square θ. બાજુમાં રીઝન પણ આપી દઈએ કે cos pi by 2 minus θ is equal to sin θ, રાઈટ? આને થોડુંક રીઅરેન્જ કરીએ એના પહેલા હું 4 વડે ગુણું ને 4 વડે ભાગું છું. Therefore I3 is equal to I0. 4 વડે ભાગ્યા છે તો 4 વડે ગુણી પણ શકીએ છીએ. 4 વડે ભાગ્યા તો 4 વડે ગુણીએ. હા, ગુજરાતી અંગ્રેજી હે ને? ઓકે, તો cos square θ sin square θ it is equal to I0 by 2. આને થોડુંક રીઅરેન્જ હજુ પણ કરું છું, સરસ મજાનું, 2 sin θ cos θ whole square. પણ વાલા બચ્ચાઓ, આ તમને ખબર છે શું થાય? so this is equal to what? so this is equal to, okay, અહીં બે થઈ ગયા પાછા, 4 જ હોવા જોઈએ ભાઈ. તો અહીંયા થઈ શકશે I0 by 4. તો અહીંયા થઈ શકશે sin 2θ and whole square. આવું કેમ? તો એનું રીઝન પણ તમને કહી દઉં કે રીઝન શું છે. કારણ કે 2 sin θ into cos θ it is equal to sin 2θ. That's it. એકદમ સરસ. માટે I3 is equal to સીધો સાદો જવાબ I0 by 4 sin square, okay, sin 2θ and square of it. તો આ તમને મળતો છેલ્લી તીવ્રતા થઈ, કરેક્ટ? હવે આના ઉપરથી હજુ કંઈક કહેવા માંગીએ છીએ, સમજાવું શું કહેવા માંગીએ છીએ તે, રાઈટ? તો I3 is equal to I0 by 4 sin 2θ square.
સમીકરણ નંબર ક્યાંય આપ્યું નથી એટલે આને 1 આપી દઈએ. ધ્યાન રાખજો. સમીકરણ 1 પરથી સમીકરણ 1 માં જો θ is equal to 0, π/2, પાઈ 3π/2 વગેરે, તો I3 is equal to 0 થાય. તમે કહેશો સર તમે તો કહી દીધું, અમે માની કેવી રીતે લઈએ? એ જ સમજાવું છું. માનવાનું નથી, સમજાવવાનું છે. 0 મૂકીશ તો sin 0 તો 0 થવાના જ છે. અહીંયા π/2 છે તો π/2 તો 2 2 કેન્સલ, sin π નો મતલબ 0. અહીંયા પાઈ મૂકીશ તો 2π sin 2π 0. ક્લિયર થઈ ગયું? એનો મતલબ કે θ ખૂણો આ બેની વચ્ચે છે, આ બેની વચ્ચેનો ખૂણો આમાંથી કોઈ પણ હોય તો અહીંયા મળતી તીવ્રતા, રાઈટ? ઓકે, તો એવો કયો ખૂણો છે કે જેથી તીવ્રતા અહીંયા મેક્સિમમ મળે? I0/4. તો સમીકરણ 1 માં જો θ is equal to π/4, 3π/4, 5π/4 આવું કંઈક હોય તો શું થાય? આવું કંઈક હોય તો શું થાય? તો આ બધા માટે થઈને હું શું કહી શકું તમને? તો આવું કંઈક હોય તો હું આવું કહી શકું કે માટે I3 is equal to I0/4 થાય, રાઈટ? આની અંદર મને સમીકરણ નંબર 2 મળશે. એકદમ સમજાઈ ગઈ મારી વાત? બહુ સરસ. આ સમજ્યા તમે? તો હવે કહેવા શું માંગીએ છીએ? તો કે જ્યારે π/4 ખૂણો હોય ત્યારે અહીંયા વિચારો, π/4 હોય તો 2 અને 4 કેન્સલ થઈને π/2 થઈને sin π/2 1 થઈ જશે ને એટલા માટે આનો જવાબ I/4. હવે 3π/4, 3π/4 2 અને 4 કેન્સલ, 3π/2 1 -1 પણ સ્ક્વેર થશે એટલે પાછું 1 થઈને જવાબ તમને મળી જશે. ક્લિયર? તો તમારી ટેક્સ્ટ બુકમાં જે સમજાવ્યું છે અને અહીંયા જે મેં સમજાવ્યું છે બહુ બધો ડિફરન્સ છે. ટેક્સ્ટ બુક ને જોઈ લેજો, રાઈટ? એકદમ સરળ ભાષામાં, રાઈટ? પણ આવું કંઈક કરો ને મગજને તકલીફ ઓછી પડે અને ફિઝિક્સ રિધમિક સરસ રીતે આમ મજાનું તમને પહેલી જ વખતમાં યાદ રહી જાય. ટેક અ સ્ક્રીનશોટ ઓફ ઇટ. ઓકે વાલા, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 10.9 નંબર, રાઈટ? ઉદાહરણ 9.10 પેજ નંબર 381 પર આપણી જર્ની જુઓ. 381 પેજ નંબર સુધી આવી ગઈ છે. ઘણા બધા કામ કર્યા કહેવાય. લગભગ 400 પેજ સુધીનું કામ આટલા સમયની અંદર તમે ને મેં કર્યું છે, રાઈટ? ઓછું નથી, બહુ બધું વધારે કહેવાય, રાઈટ ને? ઓકે, અધ્રુવીભૂત પ્રકાશ એક સમતલ કાચની, શબ્દ અગત્યનો છે, કાચની સપાટી પર આપાત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ થાય તે માટે કેટલો આપાત કોણ હશે? વાલા મારા બાળકો, અહીંયા આકૃતિ દ્વારા સમજાવવાની કોશિશ કરો. આ છે કાચ છે, રાઈટ? સપાટીને દોરેલો લંબ છે, રાઈટ? હવે મને જે પ્રશ્નમાં કીધું છે એ માહિતી તમને સમજાવ. આકૃતિઓ હોય ને એ દાખલા તમને સહેલા પડે એટલા માટે હું આકૃતિનો સહારો લઈ લઉં છું કે તમે ઝડપથી એને સમજી શકો છો, રાઈટ? તો અહીંથી આ પ્રકાશનું કિરણ આપાત થયું. કેવો પ્રકાશ કીધો? બિલકુલ ક્લિયર કહી દીધું છે કે અહીંયા મળતો પ્રકાશ અધ્રુવીભૂત છે, રાઈટ? અહીંયાથી પરાવર્તિત કિરણ છે. તો અહીંયા લખો પરાવર્તિત કિરણ. બીજું પાતળું માધ્યમ છે, અહીંયા હવા છે, અને અહીંયા ઘટ્ટ માધ્યમ છે એટલે સહેજ લંબ તરફ વાંકું વળશે. તો આ ખૂણો એમણે સ્પષ્ટતા કરીને કહી દીધું છે 90 ડિગ્રી છે. અને R કહું અને I કહું તો અહીંયા મને આ કિરણને નામ આપી શકું વક્રીભૂત કિરણ, રાઈટ? આ ખૂણાને પણ I કહી દઉં, રાઈટ? તો હવે આપણા પ્રશ્ન પ્રમાણે પરાવર્તિત અને વક્રીભૂત કિરણ, પરાવર્તિત અને વક્રીભૂત કિરણ 90 ડિગ્રીએ છે તો એકબીજાને લંબ થાય તે માટે આપાત કોણ કેટલો હશે? તો અહીંયા સૌથી પહેલા જે સમજવું પડશે તે સામાન્ય બાબત લખી શકાય. અહીં આકૃતિ પર અથવા તો આકૃતિ ના લખવું હોય તો કોઈને આકૃતિ ના દોરે તો કોઈ જબરજસ્તી નથી, તમે આવું લખી શકો છો. અહીં I plus R plus 90 it is equal to 180. રૈખિક જોડ બને, જોઈ લો. 1 2 અને 3 નો સરવાળો 180 થાય. માટે I plus R that is equal to 90, કારણ કે આ બાજુ જશે, બરાબર? હવે હું અહીંયા લખી શકું છું સ્નેલના નિયમ મુજબ, સ્નેલના નિયમ મુજબ mu is equal to sin I upon sin R. મને R જોઈએ છે તો આના ઉપરથી લખું માટે R is equal to 90 minus I. બસ આ પદ હું આને આપી દઈશ
તો ઇટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા થઈ જશે sin I upon sin 90 minus I, that is equal to sin I upon cos I, sin 90 minus I એટલે cos I માટે mu is equal to tan I. તો આ જે સૂત્ર મળ્યું એ સૂત્રને નંબર 1 આપીએ અને કહી શકાય આ સૂત્ર અથવા સમીકરણ બ્રુસ્ટરનો નિયમ છે. બ્રુસ્ટરનો નિયમ છે, રાઈટ મારા વાળા? તો હવે પરંતુ કાચ માટે mu is equal to તો 1.5 છે, તો માટે 1.5 is equal to tan I, કરેક્ટ? માટે I is equal to tan inverse 1.5, so therefore I is equal to blank. કેટલા ડિગ્રી મળે તમારે જોઈ લેવાનું, 10 ના ટેબલમાંથી શોધવાનું ભાઈ, હેને? મળી જશે, ચિંતા ના કરશો. હા, જો તમે ડાયરેક્ટ બુકમાંથી આન્સર લખશો તો 57 થઈ જશે. હવે ઘણા બાળકોને બહુ આગ્રહ હોય છે સર ટૂંકું ટૂંકું લખી નાખીએ તો. હવે આની અંદર આટલું જ વાક્ય લખેલું છે, આટલું જ, તો એ ના ચાલે, સમજવું પડે તમને, ચાલશે જ નહીં, કરેક્ટ? તો આ પ્રમાણે તમારે આન્સર લખવાનો રહેશે, રાઈટ? વાલા મારા ભૂલકાઓ, ચેપ્ટર નંબર 10 ના ઉદાહરણ અહીંયા પૂરા થઈ ગયો. આ બધું વાંચવાનું તમને, ગહન વિચારણાના મુદ્દાઓ, એના પછી અહીંયા સારાંશ આપેલો છે, ઘણા બધા એમસીક્યુ એમાંથી હોય છે. અને કઈ આ વાંચીને સમજાવવાનું ના હોય, આખું ચેપ્ટર સમજાયું, બધા દાખલા એક એક ચલાયા પછી આ જાતે વાંચવાનું. કેમ? તો કે એ કંઈક અલગ માહિતી નથી, ચેપ્ટરની જ છે, પણ એવી માહિતી છે કે ડાયરેક્ટ એમસીક્યુ લેવલે, ડાયરેક્ટ પોઈન્ટમાં, ડાયરેક્ટ કંઈક થિયરીની સાથે રિલેટેડ હોવાની છે માટે. ઓકે, સ્વાધ્યાયનો દાખલા નંબર 10.7 શું કહે છે જુઓ. બે સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટ એટલે યંગનો જ પ્રયોગ આવે. બે સ્લિટના પ્રયોગમાં 1 મીટર દૂર રાખેલો પડદો, પડદાનું અંતર વાલા બચ્ચાઓ d બરાબર 1 મીટર. પડદા પર એક સલાકાની કોણીય પહોળાઈ, અહીંયા લખીશ કોણીય પહોળાઈ, વાલા બાળકો કોણીય પહોળાઈ એટલે θ 0.2 ડિગ્રી છે. વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 610⁻⁹ મીટર છે. જો આખા પ્રાયોગિક સાધનને પાણીમાં ડૂબાડવામાં આવે તો તે સલાકાની કોણીય પહોળાઈ કેટલી થશે? તો આ કોણીય પહોળાઈ કયા માધ્યમમાં છે? તો હવામાં. તો અહીંયા બીજું લખો, પાણીના માધ્યમમાં, પાણીના માધ્યમમાં કોણીય પહોળાઈ શોધવી આપણો પ્રશ્ન છે, રાઈટ? ઓકે, કેટલી થશે? પાણીનો વક્રીભવનાંક, પાણી માટે mu is equal to 4/3 છે, રાઈટ? ક્લિયર? બહુ સરસ. હવે આપણે આની સાથે કંઈક વધારાની વાતચીત કરીએ. વધારાની વાતચીતનો મતલબ સૂત્રની સાથે, રાઈટ? તો હવે મને તમારે સમજાવવાનું છે કે d અંતરે રાખેલા કોઈ પડદા માટે જેમાં સ્લિટની પહોળાઈ સ્મોલ d હોય તો એના માટે કોણીય પહોળાઈનું સૂત્ર શું થઈ શકશે? તો અહીંયા લખી શકીએ d અંતરે ઉદ્ગમથી, d અંતરે રાખેલ પડદા પર મળતી સલાકામાં કોણીય પહોળાઈ, θ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર ઓલરેડી મેળવેલું છે એટલે આપણે સૂત્ર મેળવવામાં જતા નથી. બાકી θ ઇઝ ઇક્વલ ટુ ચાપના છેદમાં ત્રિજ્યા, ચાપ એટલે રેખીય પહોળાઈ અને છેદમાં ત્રિજ્યા એટલે પડદાનું અંતર. તો એ રીતના તમે મેળવી શકો છો. અને અહીંયા એ સૂત્ર છે બીટા ના છેદમાં d, રાઈટ? સમજાવવું હોય તો સમજાવી શકો એમ છું. θ ઇઝ ઇક્વલ ટુ ચાપ ના છેદમાં ત્રિજ્યા. ચાપનો મતલબ રેખીય પહોળાઈ, રેખીય પહોળાઈ, અને ત્રિજ્યાનો મતલબ શું? તો ઉદ્ગમથી પડદાનું અંતર. વાલા મિત્રો, રેખીય પહોળાઈ એટલે આપણા માટે બીટા થશે અને પડદાનું અંતર એટલે d. તો આ સાબિતી થઈ ગઈ, કશું ગોખવાનું નહીં, મસ્ત રીતે તૈયાર કરી. પરંતુ
બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડી ના છેદમાં ડી. આ ડી નો મતલબ સ્લિટની પહોળાઈ નથી આપી, ચિંતા નહીં કરવાની, રાઈટ? ઓકે, હવે તો આના ઉપરથી માટે થીટા ઇઝ ઇક્વલ ટુ બીટા ની જગ્યાએ મૂકો લેમ્બડા ડી ના છેદમાં સ્મોલ ડી અને કેપિટલ ડી કેન્સલ. તો આના ઉપરથી થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા અપોન ડી, રાઈટ? આ થઈ પહેલી કન્ડિશન નંબર 1. આ બધું શેના માટે છે? તો કે હવાના માધ્યમ માટે, હવાના માધ્યમ માટે, રાઈટ? હવે લખીએ છીએ સમગ્ર સાધનને પાણીમાં રાખવામાં આવે તો. આવા વાક્યો તમે લખવાના ભૂલી જાઓ છો, આવા વાક્યો તમે લખવાના ભૂલી જાઓ છો ને એના કારણે તમને સમજવામાં તકલીફ પડે છે અને એની સાથે સાથે તમારા માર્ક્સ જાય છે, પણ એ ખોટું કહેવાય, રાઈટ? તો થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ શું બદલાશે? માધ્યમ બદલાતા, તો કે તરંગ લંબાઈ. સ્લિટની પહોળાઈ તો બદલાવાની નથી, ઓકે, પરંતુ વક્રી ભવનાંક નું સૂત્ર છે n ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ના છેદમાં લેમ્બડા ડેશ. આ લેમ્બડા નો મતલબ શું? તો કે હવામાં તરંગ લંબાઈ, રાઈટ? અને લેમ્બડા ડેશ નો મતલબ શું? તો કે પાણીમાં તરંગ લંબાઈ. હવે બંને ઉપરથી જો હું સૂત્ર લખું લેમ્બડા ડેશ નું, તો લેમ્બડા ડેશ અહીંયા જશે ને n અહીંયા જશે, તો લેમ્બડા ના છેદમાં n, રાઈટ? સમીકરણ 2 માં રાઈટ? માટે હવે થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડેશ ની જગ્યાએ આ કિંમત મૂકી દઉં તો લેમ્બડા ના છેદમાં n ના ગુણાકારમાં d, રાઈટ? રીઅરેન્જ કરીએ 1 upon n લેમ્બડા upon d રીઅરેન્જ કરીએ તો પરંતુ સમીકરણ 1 પરથી લેમ્બડા બાય d ઇઝ ઇક્વલ ટુ થીટા મૂકતા તો હવે theta dash is equal to આની જગ્યાએ theta upon n. That's it. તો હવે theta dash is equal to theta ની કિંમત 0.2 ડિગ્રી આપેલી છે વાલા બાળકો, અને અહીંયા છે 4/3. આ ઉપર જશે તો 3 ગુણાકારમાં 0.2 ગુણાકારમાં 4. બસ યાર, હવે તમારે ભાગાકાર કરીને જવાબ તમારી જાતે લખો. હા, એટલું છે કે આ જવાબ તમને જે મળશે તે ડિગ્રીમાં હશે, એટલું હું કહી દઉં, રાઈટ? કેટલો સરસ મજાનો નાનો સરખો દાખલો, અગત્યનો દાખલો. પરિણામો બધા અગત્યના છે. આ પરિણામ અગત્યના થાય છે. આજ એમસીક્યુ બની જાય, બધું એમનું એમ રાખે અને આજ એમસીક્યુ બની જાય. પાણીની જગ્યાએ બીજો કોઈ વક્રી ભવનાંક વાપરી દે. તમારે આટલું યાદ રાખવાનું, થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ થીટા, રાઈટ? डियर बच्चा पार्टी, नेक्स्ट क्वेश्चन हमारो 10.8 नंबर, राइट? શું કહે છે 10.8 નંબર? ઓકે, પેજ નંબર ગોતી લો, પાછો રહી ગયું છે. તો તમે મને કહેશો કયું પેજ નંબર છે મારા વાલા મિત્રો? જો કેટલાક બોલ્યા જાણે મને અહીંયા સંભળાવવાનું હોય એવી રીતના, રાઈટ? હવામાંથી કાચમાં જતા પ્રકાશ માટે બ્રુસ્ટર કોણ કેટલો હશે? બહુ સહેલો પ્રશ્ન પૂછ્યો છે, રાઈટ? તો હવામાંથી કાચમાં જતા પ્રકાશ માટે બ્રુસ્ટર કોણ કેટલો છે? ડાયરેક્ટ આપણને આપી દીધો છે વક્રી ભવનાંક 1.5. તો અહીંયા લખી શકીએ બ્રુસ્ટરના નિયમ મુજબ, બ્રુસ્ટરના નિયમ મુજબ mu is equal to tan theta અથવા તો tan IB, રાઈટ? બસ ડાયરેક્ટ સૂત્ર IB is equal to tan inverse mu. તો IB is equal to tan inverse mu એટલે 0.5. That's it. જવાબ શોધી નાખો. આવો જ એક દાખલો આપણે ઉદાહરણમાં સોલ્વ કર્યો, હે ને? બસ તો જવાબ પડી જાય પછી ભાઈ, બદલાય નહીં પાછો, હે ને? તો બહુ સરસ મજાનો ટૂંકો નાનો સરખો દાખલો, ઓકે? ગણી લીધો હશે. સો બચ્ચા પાર્ટી, નેક્સ્ટ 10.8 પછીનો નવો દાખલો આપણી પાસે, જેમાં 10.9 કહો. શું છે આ 10.9 માં? એક સમતલ પરાવર્તક સપાટી ઉપર 5000 એંગસ્ટ્રોમનો પ્રકાશ આપાત થાય છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 5000 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. ઓકે, પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી હશે? બરાબર છે, તો અહીંયા ધ્યાન રાખજો. પરાવર્તિત
પ્રકાશની તરંગ લંબાઈ આપાત પ્રકાશની તરંગ લંબાઈ જેટલી જ મળે, તરંગ લંબાઈ જેટલી જ, એટલે કે લેમ્બડા ડેશ is equal to lambda, it is equal to 5000 10 raised to minus 10 meter મળે. આ પહેલી વાત, રાઈટ. બીજી વાત કરીએ પછી માટે. ઓકે, આ તરંગ લંબાઈ થઈ, આવૃત્તિ. તો અહીંયા લખું આપાત પ્રકાશની આવૃત્તિ. હવે આવૃત્તિનું સૂત્ર તમારી પાસે c is equal to lambda into nu. તો આના ઉપરથી nu is equal to c upon lambda. Therefore, nu is equal to c, 3 into 10 raised to 8, and lambda, that is 5000 into 10 raised to minus 10. Right? 3 upon 5 into 10 raised to 8 into 10 raised to minus 7. આ ઉપર જશે 0.6, આ ભાગાકાર કરો 0.6 into 10 raised to 7 અને 7 14 અને 1 15, 15 hertz. અને આવું પણ લખાય 6 into 10 raised to 14 hertz. પાછું એનું એ વાક્ય, પરાવર્તિત પ્રકાશ માટે તીવ્રતા આવૃત્તિ એ આપાત પ્રકાશની આવૃત્તિ જેટલી જ, એટલે કે nu dash is equal to nu is equal to 6 into 10 raised to 14 hertz. ક્લિયર? બે પ્રશ્નો પૂછ્યા હતા, જવાબ આપ્યા. હજુ કંઈક પૂછેલું છે. ઓકે, કયા આપાત કોણે પરાવર્તિત કિરણ એ આપાત કિરણને લંબ હશે? 10.9 માં બીજું પૂછ્યું છે, કયા આપાત કોણે પરાવર્તિત કિરણ એ આપાત કિરણને લંબ હશે? સમજજો, બહુ કોમન વસ્તુ છે પણ છતાંય સમજવા માટે સપાટીને દોરેલો લંબ છે. બિલકુલ. હવે તમે સામાન્ય જે લોજિક છે એનો યુઝ કરવાનો આવશે. ઘણા બધા આમાં કન્ફ્યુઝ પણ થઈ શકે છે. અહીંયા છે આપાત કિરણ, અહીંયાથી મને આ દિશામાં મળશે પરાવર્તિત કિરણ. બરાબર છે બાળડી? આ ખૂણાને I કહું, આ ખૂણાને R કહું. તો અહીંયા આપેલ શરત મુજબ I plus R is equal to 90, પરંતુ પરાવર્તનના નિયમ મુજબ I is equal to R થાય, અથવા તો થવું જ જોઈએ. માટે I plus I is equal to 90, 2I is equal to 90, so therefore I is equal to 90 by 2, so therefore this I is equal to 45 degree. એનો મતલબ 45 ડિગ્રીના ખૂણા માટે, એટલે કે I is equal to 45 ડિગ્રી માટે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એકબીજાને લંબ મળે. બોલો, કોઈ તકલીફ નહીં ને? બહુ સરસ. સરસ મજાનો દાખલો. તમે બધા વાક્યો નથી લખતા, એ માહિતી કહેવાય, સમજૂતી કહેવાય, એ તમારા માઇન્ડમાં હોવી જોઈએ. તો તમારું કામ દોડે, ઝડપે, ઉડે. રાઈટ? ફાઇન. નેક્સ્ટ ક્વેશ્ચન 10.10 નંબર. 4 મિલીમીટર જેટલું અડચણ, 4 મિલીમીટર જેટલું અડચણ એટલે અહીંયા એ લખીશું, બરાબર છે? 4 મિલીમીટર, it is equal to 4 into 10 raised to minus 3 meter. 400 નેનોમીટર તરંગ લંબાઈ, બરાબર છે? લેમ્બડા is equal to 400 નેનો, એટલે ડાયરેક્ટ લખી નાખું છું 10 ની -9 મીટર. તરંગ લંબાઈ માટે અંતરનો અંદાજ માંડો કે જેના માટે કિરણ પ્રકાશ વિજ્ઞાન એ સારી સન્નિકટતા હોય. ફ્રેનલ અંતર કીધું છે, રાઈટ? તો કિરણ પ્રકાશ શાસ્ત્ર લાગુ પાડી શકાય તે અંતર
જેને નામ આપ્યું છે ફ્રેનલ અંતર. ZF is equal to lambda square upon, that's it. Sorry. A square upon lambda. સૂત્ર મેં ઊંધું લખી દીધું. A square upon lambda. બોલ થઈ ગઈ. So A નો સ્ક્વેર એટલે 16 into 10 raised to minus 6 થશે. આનો વર્ગ કરવાનો. છેદમાં છે 410 ની minus 9 ઘાત. 16 ગુણાકારમાં 10 ની minus 6. 400 ના 2 0 આને આપી દઉં તો 4 into 10 raised to minus 7. રાઈટ? તો આને આની સાથે ક્લિયર કરી દઈએ તો 4. તો આનો આન્સર થઈ શકશે 4 into 10 raised to, આ ઉપર જશે +1, that means 40 મીટર. એટલે કે 40 મીટર અંતર સુધી કિરણ પ્રકાશ શાસ્ત્ર લાગુ પાડી શકાય. માટે 40 મીટર અંતર સુધી કિરણ પ્રકાશ શાસ્ત્ર લાગુ પાડી શકાય. રાઈટ? સો ઘણું બધું સમજાયું. અગેન લાસ્ટ સુધી તમે વિડિયો જોયો તો એના માટે ફરીથી થેન્ક યુ સો મચ. બીકોઝ જોવાથી મગજને ખબર પડે છે કે કેવી રીતના દાખલા ગણાય છે, થિયરી કેવી રીતના ચાલે છે, અને એના પછીનું કામ તો તમે કરો જ છો. બરાબર? પણ કેટલાક બાળકો છેક છેલ્લે સુધી પહોંચતા નથી, પણ તમે પહોંચ્યા. થેન્ક યુ સો મચ. બીકોઝ યોર રિઝલ્ટ મસ્ટ બી ઇમ્પ્રુવડ વન મળવું જરૂરી છે. રાઈટ ને? ઓકે, થેન્ક યુ સો મચ. ટેક કેર મારા વાલા બચ્ચાઓ. ધ્યાન રાખજો તમારી તબિયતનું, અને ખાસ વાંચતા રહેજો, તૈયારી કરતા રહેજો. ઓકે, ફિઝિક્સને લખીને તૈયાર કરતા રહેજો. રાઈટ? થેન્ક યુ સો મચ.